નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરના અંદર દ્રવ્યની અવસ્થાઓનો અભ્યાસ કર્યો હતો, જેમાં દ્રવ્યની ત્રણ અવસ્થાઓ ઘન, પ્રવાહી અને વાયુ, જેના આપણે ગુણધર્મોનો અભ્યાસ કર્યો હતો. હવે એનાથી આગળ આપણે વાયુ અવસ્થા એટલે જે છે એના ગુણધર્મોનો અભ્યાસ કર્યો હતો, જેના અંદર આપણે નક્કી કરવાનું છે કે એ ત્રણ અવસ્થાઓ છે એમાંથી સૌથી વધુ દબનીય કઈ અવસ્થા છે, સૌથી ઓછી દબનીય અવસ્થા કઈ છે, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. પણ કેવી રીતે પ્રાયોગિક ધોરણે આપણે સાબિત કરવાનું છે કે એ અવસ્થાઓમાં સૌથી વધુ દબનીય અવસ્થા કઈ છે. હવે પ્રાયોગિક ધોરણે આપણે સાબિત કરવું હોય તો કે પ્રયોગ આપણે જોવો તો પ્રયોગના અંદર મુખ્યત્વે જોવા જઈએ તો કે પ્રયોગના અંદર મુખ્યત્વે 6 સ્ટેપ હોય છે. પહેલું હેતુ હોય છે, બીજું એની સાધન સામગ્રી, ત્રીજું એની આકૃતિ, ચોથી એની પદ્ધતિ આવશે, પાંચમું અવલોકન, છઠ્ઠું છે નિર્ણય, એટલે કે એનું રિઝલ્ટ, એટલે કે તમે શું તારણ કાઢો છો એ. એટલે કે કોઈ પણ પ્રયોગ આપણે સમજતા પહેલા અથવા લખતા પહેલા એના 6 મુદ્દા આપણને ખબર હોવી જોઈએ. તો કે જેમાં આપણે પ્રયોગની અંદર જોઈએ કે પહેલો જ મુદ્દો છે આપણો કે હેતુ. તો કે હેતુ શું છે? તો કે વાયુ અવસ્થાના ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. હવે વાયુ અવસ્થાના ગુણધર્મોનો અભ્યાસ કરવો છે, પ્રયોગ કરવો તો પહેલા તમારી પાસે શું જોઈએ? સાધન સામગ્રી જોઈએ, તો જ તમે આગળ પ્રેક્ટિકલ કરી શકો છો. તો કે એના અંદર સાધન સામગ્રી શું જોઈએ છે? તો કે અહીંયા આપણે આકૃતિ દોરેલી છે, બરોબર. તો કે એ આકૃતિના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે એના અંદર આપણે કઈ સાધન સામગ્રી જોઈ શકે. તો કે સૌપ્રથમ જોઈએ તો અહીંયા આપણે જે ઇન્જેક્શન તમે જોયું જશે બધા કે એના અંદર શું હોય છે? તો કે ઇન્જેક્શનના અંદર પિસ્ટન, સિરીંજ, અને જે નીચે જે છે શું છે? રબરનો ગુચ્છ, બરોબર. અને બીજું છે કે આ જે ત્રણ આકૃતિ જે છે એના નામ આપી દઈએ આપણે A, B અને C. જેમાં આપણે શું કરવાનું છે? તો કે ત્રણેયમાં અલગ અલગ પદાર્થ રાખવાના છે, ભરવાના છે. પહેલો જે આકૃતિ જે છે એના અંદર આપણે હવા દઈશું, બીજી આકૃતિ જે છે એના અંદર પાણી, અને ત્રીજી જે આકૃતિ જે છે એના અંદર સામાન્ય ક્ષાર. બરોબર. હવે આ આપણી જે આકૃતિ જે છે એના અંદર આપણે પ્રયોગ કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર છે આપણને માહિતી મળી ગઈ. એના અંદર કે શું જોઈશે? તો કે ઇન્જેક્શન અંદર પિસ્ટન અને સિરીંજ, રબરનો ગુચ્છ, હવા, પાણી અને સામાન્ય ક્ષાર. આ શું થઈ ગયા? સાધન સામગ્રી થઈ. બરોબર. ત્યારબાદ એની આકૃતિ, તો કે આકૃતિ આપણે અહીંયા દોરી દીધી, બરોબર. આપણે આકૃતિ જે છે એના આકૃતિ A, B અને C. ચોથો મુદ્દો છે પદ્ધતિ. તો કે હવે આ જે પ્રયોગ જે છે એની કાર્યપ્રણાલી, એટલે તમે કેવી રીતે પ્રયોગ હવે કરો છો. તો કે અહીંયા આપણે જોઈએ છીએ કે આપણે જે પ્રયોગ કરવાની શરૂઆત કરી, જેના અંદર આપણે જે સિરીંજ જે છે જેનાથી પિસ્ટનને શું કરવાનું? સૌપ્રથમ દૂર કરી દેવાનું, બરોબર. એ તમે દૂર કરો છો એટલે આપણને ખબર છે કે વાતાવરણમાં શું રહેલી? હવા તો રહેલી જ હોય છે, જે અહીંયા આગળ પોતાનું સ્થાન લઈ લેશે, બરોબર. શું આવી જશે? અહીંયા આગળ હવા આવી જશે, બરોબર. પછી તમે શું કરો છો? પિસ્ટનને પાછો સિરીંજના અંદર લગાવો છો. આ પહેલી આકૃતિ હતી. બીજી આકૃતિના અંદર પિસ્ટન તમે દૂર કરો છો, સિરીંજના અંદર શું કરો છો? પાણી ભરો છો, અને પાછું તમે શું કરો છો? પિસ્ટનને બંધ કરો છો. ત્રીજી આકૃતિ જે છે એના અંદર તમે શું કરો છો? તો કે પિસ્ટનને દૂર કરો છો, એના અંદર સામાન્ય ક્ષાર ભરો છો, જે સોલિડ છે, ઘન અવસ્થા, ઘન ધરાવે છે, અને જેના પર તમે શું કરો છો? પાછો પિસ્ટન બંધ કરો છો. ત્યારબાદ આ ત્રણેયમાંથી જો પદાર્થ બહાર ના નીકળી જાય માટે શું કરો છો? તમે નીચે તો કે રબરનો ગુચ્છ લગાવીએ છીએ. શું લગાવો છો? રબરનો ગુચ્છ લગાવીએ છીએ. હવે આપણો પ્રયોગની અંદર શું કરવું પડે? તો કે આપણે પ્રયોગની અંદર શરૂઆત કરીએ છીએ કે પહેલું જે આકૃતિ જે છે જેના અંદર પિસ્ટન વડે તમે ઉપરથી શું કરો છો? દબાણ લગાવો છો. એટલે કે ઉપરથી તમે દબાણ લગાવો છો તો હવા જે છે એ શું થાય છે? પિસ્ટન તો કે સિરીંજના અંદર નીચે સુધી આવે છે, એટલે કે આટલા સુધી આવે છે, બરોબર. જ્યારે પાણીવાળા જે પિસ્ટનને તમે ઉપરથી દબાવો છો તો એના અંદર શું થાય છે કે પાણીવાળો જે ભાગ જે છે થોડો નીચે આવે છે. જ્યારે આ ત્રીજો ભાગ જે છે જેને તમે દબાણ આપો છો તો એ નીચે આવતો નથી, બરોબર. એટલે કે આના અંદર તમે જુઓ છો તો કે પહેલો જે પાત્ર જે છે એ કેવું છે? તો કે એના અંદર દબાણ કેવું છે? સૌથી વધુ. કેવું દબાણ છે? કેવું છે? દબનીય કેવું છે? સૌથી વધુ દબનીય.
સૌથી વધુ દબનીય, બરોબર. બીજું છે કયું હશે? ઓછું દબનીય. ને આ કેવું છે? અદબનીય, કે જેના અંદર કોઈ ફેરફાર આપણને જોવા મળતો નથી. તો કે આના અંદર તમે જોયું કે પહેલું પાત્ર હતું એના અંદર હવા, હવા શું કહેવાય? આપણે આગળ ગુણધર્મોનો અભ્યાસ કર્યો એના અંદર હવા શામાં આવશે? તો કે વાયુ, પાણી તો કે પ્રવાહી, અને ત્રીજું સામાન્ય ક્ષાર છે, કેવો છે? ઘન છે, સોલિડ છે, બરોબર. તો કે તેના આધારે આપણે હવે નક્કી કરી શકીએ છીએ પદ્ધતિના આધારે. તો કે તમે પહેલી આકૃતિના અંદર જુઓ છો તો હવે તમે શું જુઓ છો એ આપણું અવલોકન. પદ્ધતિ આપણે જોઈ લીધી કે ઉપર આપણે જે કાર્ય કર્યું, પિસ્તોલને તમે દબાણ આપ્યું, બીજી આકૃતિને દબાણ આપ્યું, ત્રીજી આકૃતિને તમે દબાણ આપ્યું, આપણે પ્રાયોગિક રીતે કાર્ય કરી નાખ્યું. પણ હવે તમે શું જુઓ છો દબાણ આપતા? તો એ આપણું અવલોકન કહેવાશે. તો કે અવલોકન શું કહે છે? તમે પહેલું તો કે પહેલી જે આકૃતિ જે છે એ કેવી છે? તો કે વધુ દબનીય. કેવું છે? વધુ દબનીય. બીજી આકૃતિ છે તો કેવી છે? ઓછી દબનીય. અને ત્રીજી આકૃતિ જે છે શું આવે છે? તો કે અદબનીય. કેવી છે? અદબનીય, બરોબર. તો કે આ આપણે અવલોકન કર્યું. આકૃતિના અંદર જે પ્રાયોગિક ધોરણે આપણે જોયું કે પદાર્થના અંદર શું ફેરફાર થાય છે. સિરીઝના અંદર આપણે જે જોયું કે સૌથી વધુ, ઓછું અને અદબનીય આપણે આખું નક્કી કરી શકીએ છીએ. તો હવે એના આધારે તમે શું તારણ કાઢી શકો છો? એટલે કે શું આપણે છેલ્લે આપણે તારણ શું કાઢી શકીએ છીએ? એ આપણો નિર્ણય. તો કે તમે શું જુઓ છો? તો કે વાયુ અવસ્થા જે છે એ સરળતાથી દબનીય છે. એનો નિર્ણય શું લખી શકાય છેલ્લે? તો કે વાયુ અવસ્થા કેવી છે? સરળતાથી દબનીય છે. એટલે કે સૌથી વધુ દબનીય અવસ્થા કઈ છે? તો કે વાયુ અવસ્થા, બરોબર. અને જે વાયુ અવસ્થાના ગુણધર્મમાં આપણે જોયું હતું કે આપણું રાંધણ ગેસ કે હોસ્પિટલમાં વપરાતો ઓક્સિજનનો સિલિન્ડર કે જેના અંદર મોટું કદ ધરાવતી હવા હતી, જે વાયુ હતો, જેને પણ આપણે ઓછું કદ ધરાવતા સિલિન્ડરના અંદર ભરી શકતા હતા. એ કોના કારણે? વાયુ અવસ્થા સરળતાથી દબનીય છે તેના લીધે, બરોબર. તો આપણો આ પ્રેક્ટિકલ વાયુ અવસ્થા સરળતાથી દબનીય છે જે નક્કી કરી શકીએ છીએ, બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે આપણો નવો ટોપિક છે શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે. એટલે કે દ્રવ્ય જે છે એની અવસ્થાઓ, એટલે આપણે આગળ અવસ્થાઓ જોઈ ગયા હતા. કઈ કઈ દ્રવ્યની અવસ્થાઓ? તો કે ઘન, પ્રવાહી અને વાયુ. એટલે કે એની એ જે અવસ્થાઓ છે એ બદલી શકે છે. દ્રવ્ય એટલે કે કોઈ પણ પદાર્થ છે એ ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, બરોબર, વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન. એટલે કે એની અવસ્થાઓ બદલી શકે છે કે નહીં? અને અવસ્થાઓ બદલાય છે તો કે એના અંદર શું ફેરફાર થાય છે? દ્રવ્યના અંદર, દ્રવ્યના જે કણો છે એના અંદર શું પ્રભાવ પડે છે એનો, એ વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો કે એના અંદર તમે એક અવસ્થા જે છે દ્રવ્યની કે જેનાથી તમે પરિચિત છો, એક ઉદાહરણ છે. ધારો કે પાણી, તમે એનાથી પરિચિત છો કે પાણી જે છે એ આપણે ત્રણ અવસ્થામાં આપણે જોઈ શકીએ છીએ. કેવી રીતે? તો કે તમે જોયું હશે કે પાણી જે છે એની ઘન અવસ્થા તમે જુઓ છો તો ઘન અવસ્થા કઈ છે? બરફ. અને જેને આપણે શું કહીશું? રાસાયણિક સૂત્ર જેનું H2O, લિક્વિડ. શું કહે છે? H2O, સોલિડ. બરોબર. ત્યારબાદ એની પ્રવાહી અવસ્થા, તો એ તો પાણી છે, બરોબર. પાણીની વાત કરીએ કે ઘન સ્વરૂપે એને શું કહીએ છીએ આપણે? બરફ. પ્રવાહી સ્વરૂપે એને પાણી કહીએ છીએ જેનું રાસાયણિક સૂત્ર પણ H2O, એને આપણે લિક્વિડ ફોર્મ કહીશું, બરોબર. અને એની વાયુ અવસ્થા જે છે બરાબર, એને આપણે H2O, ગેસ કહીશું, બરોબર. તો અહીંયા આપણે જોઈએ છે કે પાણી જે છે એ ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણ અવસ્થામાં આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. એનું એક ઉદાહરણ છે ઘન છે અને બરફ, પ્રવાહી તો કે પાણી અને વાયુ તો કે બરફ. જો રાસાયણિક સૂત્રો બધા H2O છે પણ પાછળ અહીંયા આગળ જે કૌંસમાં લખી છે એની અવસ્થા લખી છે. બરફ એટલે કેવો? સોલિડ, S એટલે કે એનું ઘન સ્વરૂપ, N એટલે લિક્વિડ એટલે કે પ્રવાહી અવસ્થા, અને G એટલે ગેસ જે એની વાયુ અવસ્થા દર્શાવે છે, બરોબર. તો કે અહીંયા આપણે જે ત્રણ અવસ્થામાં પાણીને જોઈ શકીએ છીએ એના આધારે આપણે હવે અભ્યાસ કરવાનો છે કે એની અવસ્થામાં કેવી રીતે ફેરફાર થાય છે. તો કે આપણે પ્રાયોગિક ધોરણે જોઈએ. તો જો અહીંયા કઈક આકૃતિ દોરી છે મેં. હવે આકૃતિની અંદર કઈ વસ્તુઓ દર્શાવેલી છે? પહેલું જે છે લોખંડનું સ્ટેન્ડ છે, લોખંડનું
સ્ટેન્ડ છે, બરોબર. આ કાચનું બીકર, કાચનો સળિયો, શું છે? થર્મોમીટર. અંદર જે બીકર જે છે, બીકરના અંદર શું છે? બરફ છે, બરફના ટુકડા છે, બરોબર. આ છે સ્ટેન્ડ અને નીચે જે છે શું છે? બર્નર. હવે આપણે જોઈએ છીએ અહીંયા આગળ કે આકૃતિ સમજતા પહેલા અહીંયા થોડું સમજી લઈએ કે ઘન પદાર્થ એટલે કે બરફ જે છે એ બરફનું પાણીમાં ક્યારે રૂપાંતર થાય છે? તો કે આપણે ખ્યાલ છે કે બરફ છે અને ધીમે ધીમે ગરમી મળે છે તો બરફ શામાં રૂપાંતરિત થાય છે? પાણીમાં. અને પાણીને ગરમી મળે તો શામાં રૂપાંતરિત થાય છે? બરફમાં રૂપાંતરિત થાય છે. તો સેમ એની રીતે અહીંયા આગળ આપણે પણ જોવાનું છે આ પ્રવૃત્તિના અંદર કે અહીંયા આગળ જે પાત્ર જે છે એના અંદર આપણે બરફ લીધેલો છે, બરોબર. હવે બરફ જે છે એનું તમે થર્મોમીટર વડે તાપમાન માપો છો તો તમને કેટલું જોવા મળે છે? 0 સેલ્સિયસ જોવા મળે છે. કેટલું જોવા મળે છે? 0 સેલ્સિયસ જોવા મળે છે. તો જે બરફ અવસ્થામાં રહેશે ત્યાં હવે તમારે શું કરવાનું છે? ધીમે ધીમે તો કે આ જે બર્નર છે જે તમે પ્રયોગશાળામાં જોશો તો કે બર્નર વડે તમારે શું કરવાનું છે? ગરમી આપવાની છે. પાત્રને શું કરવાનું છે? ગરમી આપવાની છે. તો હું બર્નર વડે ગરમી આપવાની શરૂઆત કરું છું તો શું થશે કે આ પાત્રમાં એટલે કે બીકરમાં રહેલો જે બરફ જે છે એ શું થશે? તમને ખબર જ હશે કે બરફ શું થશે? તો કે પીગળવાની શરૂઆત થાય છે બરફના અંદર. એટલે કે બરફ જે છે એ શું થશે? પ્રવાહી અવસ્થામાં આવવાની શરૂઆત થાય છે. પરંતુ એ જે બરફ જે છે પ્રવાહી અવસ્થામાં આવે છે ત્યારે આપણે શું કરવાનું છે કે બરફ જે આપણે બર્નર વડે ગરમી આપવાની શરૂઆત કરીએ એના પહેલાનું ટેમ્પરેચર કેટલું હતું? એટલે કે તાપમાન થર્મોમીટર વડે આપણે જોયું કે 0 સેલ્સિયસ હતું. જ્યારે ગરમી આપવાની શરૂઆત કરો છો એટલે થોડી વાર પછી જ્યારે પાત્રના અંદર તમને થોડું પાણી પણ જોવા મળે છે, થોડા પ્રમાણમાં બરફ પણ જોવા મળે છે, ત્યારે તમે શું કરો છો? થર્મોમીટર વડે એનું તાપમાન માપો છો તો પણ તમને 0 જોવા મળે છે. હવે તમને નવાઈ લાગશે કે આપણે શું કર્યું કે પહેલા સ્ટાર્ટિંગમાં તો 0 હતું પરંતુ તમે હજી ગરમી આપવાની શરૂઆત ગરમી આપે જાઓ છો તો પણ તમે થર્મોમીટરના અંદર જુઓ છો તો પણ તમને ટેમ્પરેચર કેટલું એટલે કે તાપમાન કેટલું જોવા મળે છે? 0 સેલ્સિયસ જોવા મળે છે, બરોબર. હવે જે તાપમાન છે તમને 0 સેલ્સિયસ સુધી ક્યાં સુધી જોવા મળશે? તો કે જ્યાં સુધી પાત્રમાં રહેલો બરફ સંપૂર્ણ પ્રવાહી અવસ્થામાં નહીં આવી જાય ત્યાં સુધી તમને શું થશે કે એ જે પાણી જે છે પાણી હતું એનું તાપમાન તમને કેટલું જોવા મળે છે? 0 સેલ્સિયસ જોવા મળે છે. હવે આવું શાના કારણે થયું હશે? હવે પદાર્થની અવસ્થા તો બદલાઈ ગઈ, બરોબર. પરંતુ આપણે જેનું ટેમ્પરેચર જોઈએ છે આપણને પ્રવાહી અવસ્થામાં આવે છે ત્યાં સુધી 0 સેલ્સિયસ જોવા મળે. પછી ધીમે ધીમે એના તાપમાનમાં વધારો થવાની શરૂઆત થાય છે. તો કે એવું શા કારણે થયું હશે? બરોબર. તો કે અહીંયા આપણે જોઈએ છીએ કે જે બરફ હતો એ બરફને આપણે શું કરીએ છીએ? ગરમી આપવાની શરૂઆત કરીએ છીએ એટલે જે એ ઊર્જા જે બરફને મળે છે એટલે કે બરફના જે કણો છે એમની ઊર્જામાં શું થાય? વધારો થાય. એટલે કે ઊર્જામાં વધારો થાય એટલે કણોની ગતિ ઊર્જામાં શું થશે? વધારો થશે. જે આપણે જોયા આગળ જોઈ ગયા હતા તાપમાન વધતા કણોની ગતિ ઊર્જામાં શું થાય છે? વધારો થાય છે. સેમ અહીંયા આગળ પણ કે તમે બર્નર વડે ગરમી આપો છો એટલે બરફના અંદર જે કણો છે એ શું થશે? ગતિ ઊર્જામાં વધારો થશે અને એ શું કરશે? કંપન કરશે, બરોબર. અને જે કંપન કરશે એટલે શું થશે કે બરફ જે છે એના કણો વચ્ચે જે આકર્ષણ બળ રહેલું છે આંતરઆણ્વીય આકર્ષણ બળ જે રહેલું છે એ શું થશે? એમાં ઘટાડો થશે. અને આંતરઆણ્વીય આકર્ષણ બળમાં ઘટાડો થાય એટલે બરફ જે છે એના કણો શું થશે? એકબીજાથી છૂટા પડશે. અને એ કણો એકબીજાથી છૂટા પડે એટલે બરફ જે છે એ કઈ અવસ્થામાં આવી જાય છે? પ્રવાહી અવસ્થામાં એટલે કે પાણી સ્વરૂપે આપણને જોવા મળે છે, બરોબર. તો કે એના આધારે આપણે જોયું પહેલું જ કે હવે જે બરફ જે છે એ બને તો છે, બરફમાંથી પાણી તો બને છે પણ કઈ રીતે? એ કઈ અવસ્થા દ્વારા બનતું હશે? અને બીજું કે એ જે આપણે ગરમી આપી એટલે કે બરફ સંપૂર્ણ પાણી સ્વરૂપમાં જ્યાં સુધીનો ટેમ્પરેચર 0 રહે એ સમય દરમિયાન એનું તાપમાન ક્યાં રહ્યું છે? બરોબર. તો કે પહેલી જ વસ્તુ છે અહીંયા આગળ કે જ્યારે બરફ જે છે એ ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં આવે છે, બરોબર. તો કે પદાર્થની ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં આવવાની જે અવસ્થા છે જે ક્રિયા છે એને શું કહેવામાં આવે? ગલન કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? ગલન. તો અહીંયા આગળ લખવાનું પદાર્થની ઘનમાંથી
પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય છે એ ક્રિયાને શું કહેવામાં આવે? ગલન કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? ગલન. બીજું છે હવે કે અહીંયા આગળ જે બરફ જે છે એ પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય છે. હવે કઈ અવસ્થાએ કયા તાપમાને રૂપાંતરિત થાય છે? તો કે આપણે જોવાનું છે તો કે એ જે તાપમાને ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થાય છે એ તાપમાનને શું કહેવામાં આવે? પદાર્થનું ગલન બિંદુ. શું કહેવામાં આવશે? ગલન બિંદુ. એટલે કે જે તાપમાને શું આવશે? જે તાપમાને ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય છે તે તાપમાનને શું કહેવામાં આવશે? પદાર્થનું ગલન બિંદુ. આ ખાસ યાદ રાખજો. જો ગલનની વ્યાખ્યા આવડશે તો ગલન બિંદુની વ્યાખ્યા આવડી જશે. ગલનની વ્યાખ્યા શું હતું? પદાર્થનું ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર. બરોબર. તો હવે ગલન બિંદુની વ્યાખ્યા શું આવી? તો કે એ જે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર તો થાય છે પરંતુ જે તાપમાને એટલે કે જે તાપમાને ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થતું હોય તે તાપમાને પદાર્થનું શું કહેવામાં આવશે? ગલન બિંદુ. એટલે કે એને મેલ્ટિંગ પોઈન્ટ કહેવામાં આવશે. બરોબર. અને એ જે ગલન બિંદુ જે છે એ શું દર્શાવે છે? તો કે ઘન પદાર્થના અણુ અથવા તો કે કણો વચ્ચેનું આકર્ષણ બળ. એ શું છે? જે ગલન બિંદુ જે છે શું દર્શાવે છે? ઘન પદાર્થના કણો વચ્ચેનું આકર્ષણ બળ. કે ઘન પદાર્થના કણો કેટલા એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલા છે એ શું દર્શાવે છે? ગલન બિંદુ દર્શાવશે. બરોબર. હવે એનાથી આગળ તો કે હવે જે પદાર્થ જે છે એ બરફ જે છે એ પ્રવાહી અવસ્થામાં આવે છે તે સમયગાળા દરમિયાન એનું જે ટેમ્પરેચર જે છે એટલે કે તાપમાન 0 સેલ્સિયસ રહે છે તો કે ઉષ્મા ક્યાં જતી હશે? પ્રશ્ન હવે થાય આપણને. બરોબર વિદ્યાર્થી મિત્રો. તો કે એ પ્રશ્નનો હવે જવાબ શું? એ ઉષ્મા ક્યાં જતી હશે? તો કે એના માટે આપણે જોયું કે અહીંયા આપણે જે ગલનનો જે પ્રયોગ હતો એના અંદર કે બરફને તમે ગરમી આપવાની શરૂઆત કરો છો એટલે બરફનું શરૂઆતનું ટેમ્પરેચર 0 સેલ્સિયસ હોય છે અને બરફ સંપૂર્ણ પીગળે ત્યાં સુધી 0 સેલ્સિયસ રહે છે. પછી ધીમે ધીમે એનું ટેમ્પરેચરમાં શું થાય છે? વધારો થાય છે. એટલે કે એ સમયગાળા દરમિયાન તમે જે ઊર્જા આપો છો એ ઊર્જા બરફના અંદર એટલે કે બરફના જે કણો જે છે એ શું કરે છે? એમના અંદર શોષી લે છે. કેમ? તો કે એ જે ઊર્જા છે બરફના કણોનું વચ્ચેનું જે આંતરાણી આકર્ષણ બળ છે એને ઉપરવટ જઈ એના જે સંઘટકો જે છે એના અંદર છુપાય છે. એટલે કે એના અંદર શું થાય છે? છુપાઈ જાય છે. એટલે કે એ ઊર્જાને શું કહેવામાં આવે છે? છુપાયેલી ઉષ્મા પણ કહેવામાં આવશે. અને એ જે ઊર્જા જે છે શું થશે? તો કે એના કારણે જે બરફના જે કણો જે છે એ બરફના કણો વચ્ચેનું આંતરાણી આકર્ષણ બળમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને એ બરફના કણો વચ્ચે આંતરાણી આકર્ષણ બળમાં ઘટાડો થાય છે અને એ જ કારણે આપણને એ જે ઊર્જા આપીએ છીએ તો પણ આપણે ટેમ્પરેચરમાં વધારો જોવા મળતો નથી. અને એ ઊર્જા જે છે એને શું કહીશું આપણે? છુપાયેલી ઉષ્મા અથવા તો શું કહેવામાં આવશે? ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. શું કહેવામાં આવશે? ગલન ગુપ્ત ઉષ્મા. તો હવે આપણે ગલન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા કેવી તો શું કહી શકાય? તો કે ગલન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા કેવી હોય તો એને તો કે ઉપરની જે આપણને ગલન બિંદુની વ્યાખ્યા આવડતી હોય તો એના અંદર એક નવો જ મુદ્દો ઉમેરવાનો રહેશે. શું આવશે? તો કે એક વાતાવરણ દબાણે શું આવશે? એક વાતાવરણ દબાણે ગલન બિંદુ જેટલા તાપમાને યાદ રાખજો ખાસ, એક વાતાવરણ દબાણે ગલન બિંદુ જેટલા તાપમાને 1 કિલોગ્રામ ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં 1 કિલોગ્રામ ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવા માટે આપવી પડતી જરૂરી ઉષ્મા ને શું કહેવામાં આવશે?
ગલન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવશે. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો સાંભળો ખાસ કે એક વાતાવરણ દબાણે ગલન બિંદુ જેટલા તાપમાને 1 કિલોગ્રામ ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવા માટે આપવી પડતી જરૂરી ઉષ્મા જે છે એને શું કહેવામાં આવે છે? એની ગલન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. અને એ જે બરફ જે છે એ બરફની ગલન ગુપ્ત ઉષ્મા, બરફની ગલન ગુપ્ત ઉષ્મા જે છે એનું મૂલ્ય કેટલું છે? 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ છે. અને બીજી વસ્તુ ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર તમને પૂછાઈ શકે છે કે બરફનું ગલન બિંદુ કેટલું? તો કે બરફ જે છે એનું ગલન બિંદુ કેટલું આવશે? બરફનું ગલન બિંદુ તો કે 0° સેલ્સિયસ. કેટલું આવશે? 0° સેલ્સિયસ. અને આપણે તાપમાન જે છે એ આપણે કેલ્વિન એકમમાં મપાય છે, એનો SI એકમ કેલ્વિન છે, માટે એને કેલ્વિન એકમમાં લખવું હોય તો પણ કેટલું લખાશે? 273.16 કેલ્વિન. કેટલું લખાશે બરફનું ગલન બિંદુ? 273.16 કેલ્વિન લખાશે, જેને આપણે સરળતા ખાતર 273 કેલ્વિન લઈએ છીએ. કેટલું લઈએ છીએ સરળતા ખાતર? 273 કેલ્વિન લેવામાં આવે છે. તો અહીંયા આગળ તમને હવે ખબર પડી ગઈ હશે કે આપણે જે બરફને ગરમી આપતા હતા એ ગરમી ક્યાં જતી હશે, અને એ ગરમી જે છે એને શું કહીએ છીએ આપણે? એ જે ઉષ્મા જે આપણે દેખી શકતા નથી એને તો કે છુપાયેલી ઉષ્મા, જે છુપાયેલી ઉષ્મા આપણે દેખી શકતા નથી અને એને શું કહેવામાં આવશે? ગલન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવશે. બરોબર? તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણો જે બરફની ગલન ગુપ્ત ઉષ્મા વાળો જે પ્રશ્ન છે એ તમારી પરીક્ષાની અંદર પૂછવા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ સમજી લેજો અહીંયા આગળ. બરોબર? તો અહીંયા આગળ તમને ખબર પડી ગઈ હશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જ જોયું કે ગલન ગુપ્ત ઉષ્મા એટલે શું, ગલન એટલે શું, ગલન બિંદુ એટલે શું. સેમ એની એ જ પ્રવૃત્તિના આધારે આપણે હવે દ્રવ્યની અવસ્થા જે છે કે જે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થયું તો એ પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર કેવી રીતે થાય છે તેને જાણવાનું છે. તો કે અહીંયા આપણે જે આકૃતિ દોરી લીધી તેની તે જ આકૃતિની અંદર કે આપણે શું કર્યું? સૌપ્રથમ બરફ હતો અહીંયા આગળ. હવે અહીંયા આગળ જે બરફ હતો એને આપણે શું કર્યું? તો કે ગરમી આપતા હતા તો એ બરફ શામાં રૂપાંતરિત થઈ ગયો હતો? તો કે પ્રવાહી અવસ્થામાં આવ્યો હતો. બરોબર? હવે એ જે બરફ જે છે પ્રવાહી અવસ્થામાં તો આવે છે, પરંતુ હજુ પણ તમે તેને ગરમી આપો છો એટલે કે ઉષ્મા આપી જાઓ છો, તો એ પાણીનું શું થશે? તો કે પાણી ઉકળવા લાગે છે. અને તમે જોશો તો પાણી ઉકળવા લાગે છે તો કે એની જે સપાટી હશે, પાણીની જે સપાટી, ત્યાંથી તમને શું થશે? કે વરાળ નીકળતી જોવા મળે છે. હવે જે વરાળ નીકળે છે ત્યારે તમારે શું કરવાનું? ઓબ્ઝર્વેશન કરવાનું જે છે કે જે થર્મોમીટર જે છે એ થર્મોમીટરનું ટેમ્પરેચર કેટલું હોય છે? એ જે થર્મોમીટર જે છે તમને કેટલું તાપમાન બતાવે છે? તો કે થર્મોમીટર જે છે એ તાપમાન માપવા માટે વપરાય છે. અને જે આપણને પાણી વરાળ થવાની શરૂઆત થાય છે એટલે કે જે પાણી જે છે એની જે સપાટી પરથી વરાળ નીકળવાની શરૂઆત થાય ત્યારે આપણને 100 સેલ્સિયસ બતાવે છે તાપમાન. કેટલું તાપમાન બતાવે છે? 100 સેલ્સિયસ તાપમાન બતાવે છે. હવે આપણે આગળ જોયું તેમ કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થવાની જે ક્રિયા તેને આપણે શું કહેતા હતા? ગલન કહેતા હતા. તો કે સેમ અહીંયા આગળ તમે જોવો છો તો કે પદાર્થની એટલે કે દ્રવ્ય જે છે એની અવસ્થા બદલાય છે. એટલે કે કઈ અવસ્થામાંથી કઈ અવસ્થામાં રૂપાંતર થાય છે? તો કે અહીંયા આગળ આપણે જોયું કે પાણી જે છે પ્રવાહી અવસ્થામાં હતું, બરફ પાણીમાં રૂપાંતરિત થઈ ગયું. એટલે કે જે પાણી જે છે પાણીનું શામાં રૂપાંતર થાય છે? વરાળ એટલે કે વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. તો કે પાણી જે છે પાણીનું વરાળમાં રૂપાંતર થવાની જે ક્રિયા છે એને શું કહેવામાં આવે છે? ઉત્કલન. બરોબર? અથવા તો કે બાષ્પીભવન પણ કહી શકાય. તો શું થશે? પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થવાની ક્રિયા શું કહેવામાં આવશે? બાષ્પીભવન અથવા તો ઉત્કલન પણ કહેવામાં આવે છે. ત્યારબાદ હવે કે અહીંયા આગળ જે વાયુ જે છે એટલે કે પાણી જે છે એનું વાયુમાં રૂપાંતર તો થાય છે, પરંતુ અહીંયા આગળ એક બીજું અગત્યનું પરિબળ છે કે વાતાવરણીય દબાણ. એ અહીંયા આગળ જે પાણી જે છે એનું વરાળમાં રૂપાંતર થવા માટે અગત્યનો ભાગ ભજવે છે. કેવી રીતે? તો કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે પાણી જે છે એ વરાળમાં રૂપાંતર થાય છે, પરંતુ કે જે વાતાવરણીય જે દબાણ જે છે
વાતાવરણીય દબાણ જે છે એ પાણીનું જે દબાણ જે છે એ વરાળ જે છે જો એના કરતાં જો વાતાવરણીય દબાણ વધુ હોય એટલે કે પાણી ઉપર જો વાતાવરણીય દબાણનું મૂલ્ય વધુ હશે તો અહીંયા આગળ જે બાષ્પીભવનનું જે પ્રમાણ જે છે એના અંદર શું થશે ઘટાડો થશે એટલે કે આપણને જે પાણીનું જે ટેમ્પરેચર જે છે આપણે 100 સેલ્સિયસ પાણી આપણે વરાળમાં રૂપાંતર થતું જોઈએ છે એ ટેમ્પરેચર આપણને વધુ પણ જોવા મળે છે કેમ તો કે વાતાવરણીય દબાણ તેના ઉપર અસર કરે છે જો વાતાવરણીય દબાણનું મૂલ્ય વધુ હશે તો કે જે આપણે વરાળમાં રૂપાંતર થવાની જે ક્રિયા જે છે પાણી એટલે કે જે ટેમ્પરેચર 100 સેલ્સિયસ પાણી વરાળમાં રૂપાંતર પામે છે એના અંદર વધારો પણ જોવા મળે છે પરંતુ આની જ પ્રોસેસ જો વાતાવરણીય દબાણ જે છે એમાં જો ઘટાડો થાય તો અહીંયા આપણે જે 100 સેલ્સિયસ પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે એ તાપમાનમાં શું થશે ઘટાડો એટલે કે 100 સેલ્સિયસ કરતાં ઓછું તાપમાન હશે તો પણ જે પાણી જે છે એ વરાળમાં રૂપાંતર પામી શકે છે એટલે કે જે ઉત્કલન બિંદુ જે છે એટલે કે જે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય છે એના અંદર શું ખાસ અગત્યનું છે તો કે વાતાવરણીય દબાણ પણ અગત્યનો ભાગ ભજવે છે બરોબર ધારો કે આપણે એક શૂન્યાવકાશવાળો રૂમ લઈએ કે જેમાંથી આપણે બધી જ હવા બહાર કાઢી દઈએ જે પણ વાયુ જે છે બધો જ વાયુ શું કરી દઈએ બહાર કાઢી દઈએ બરોબર અને પછી આપણે પાણી ભરેલો જે ગ્લાસ છે આપણે રૂમમાં અંદર મૂકીએ છીએ તો તમે જોશો તો રૂમના અંદર જે પાણી ભરેલો ગ્લાસ છે એનું શું થશે તો કે વરાળમાં રૂપાંતર થઈ જાય છે બરોબર કેમ તો કે એ રૂમના અંદર શું હતું કે કોઈ પણ વાતાવરણીય દબાણ હતું ને એ જે પાણી હતું પાણી પર કોઈ પણ દબાણ લાગતું નથી માટે શું થાય છે કે પાણી શું થાય છે તરત વરાળમાં રૂપાંતર પામી જાય છે માટે પદાર્થનું જે ઉત્કલન બિંદુ જે છે એના ઉપર વાતાવરણીય દબાણ જે છે એ પણ અસર કરે છે અને આપણે જે 100 સેલ્સિયસ તાપમાન લીધું છે એ સામાન્ય વાતાવરણીય દબાણ છે એટલે કે એક વાતાવરણ દબાણ લીધેલું છે કેટલું એક વાતાવરણ દબાણ જે છે એનું સામાન્ય એકમ છે કેટલો એક વાતાવરણ દબાણનો એકમ છે વાતાવરણ લેવામાં આવે છે બીજો એકમ પાસ્કલ પણ છે પણ આપણે દરિયાની સપાટી પર જે તાપમાન હોય છે એને શું કહીએ છીએ વાતાવરણીય દબાણ કહીએ છીએ અને કેટલું હશે એક વાતાવરણીય દબાણ લેવામાં આવે છે તો કે અહીંયા ઉત્કલન બિંદુની વ્યાખ્યા લખી તો શું લખી શકાય જેને આપણે શું કહીશું બોઇલિંગ પોઈન્ટ ઉત્કલન બિંદુને શું કહેવામાં આવશે બોઇલિંગ પોઈન્ટ કહેવામાં આવે છે એટલે કે ઉત્કલન બિંદુ નક્કી કરવા માટે વાતાવરણીય દબાણ પણ અગત્યનો ભાગ ભજવે છે એટલે કે એક વાતાવરણ દબાણ શું આવશે એક વાતાવરણ દબાણે અને જે તાપમાને શું આવશે એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય છે તે તાપમાનને ઉત્કલન બિંદુ કહેવાય બરોબર હવે ઉત્કલન બિંદુ જે છે વાતાવરણના દબાણની અસરો છે એટલે કે તો કે તમે જોયું છે કે પર્વતીય વિસ્તારો છે તો કે પર્વત એટલે કે ઊંચી ટેકરીવાળો વિસ્તાર છે ત્યાં આગળનું વાતાવરણ ઉત્કલન બિંદુ અને નીચે તળેટીનું જે તાપમાન જે છે એનું તાપમાન એટલે કે ત્યાંનું ઉત્કલન બિંદુ બંનેના અંદર પણ તમને ડિફરન્ટ જોવા મળે છે બરોબર તો કે અહીંયા આપણે ઉત્કલન બિંદુ તમારા વખત અંદર ક્લિયર થઈ ગયો છે એના ઉપરથી હવે કે પાણી જે છે એ પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે પાણીનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ કેટલું છે 100 સેલ્સિયસ છે જેને આપણે કેલ્વિન એકમમાં લખવું તો કેટલું લખાશે 373 કેલ્વિન એકમમાં લખાશે કેલ્વિન એકમમાં શું લખાશે 373 કેલ્વિન લખાશે આ પરીક્ષામાં પૂછવા માટે આવેલી પ્રશ્ન છે યાદ રાખજો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે 100 સેલ્સિયસ જે કેલ્વિન એકમમાં કેટલું થશે 373 કેલ્વિન પણ લખી શકાય ત્યારબાદ હવે આપણે જોયું હતું કે હવે જે પાણી છે વરાળમાં રૂપાંતર પામતું હતું પણ થોડા સમય માટે આપણને જે ટેમ્પરેચર હતું શું જોવા મળતું હતું તો કે અચળ જોવા મળતું હતું એટલે કે પાણીનું વરાળમાં તો રૂપાંતર થતું જ હતું પરંતુ આપણને જે તાપમાન હતું કેટલું જોવા મળતું હતું 100 સેલ્સિયસ થોડા સમય માટે જોવા મળતું હતું તો કે ઉષ્મા આપતા તો પણ આપણે ટેમ્પરેચર 100 સેલ્સિયસ જોવા મળતું શા માટે તો કે એના માટે આપણે આગળ ગલનગુપ્ત ઉષ્મા જોયું હતું કે જેના અંદર આપણે બરફને ગરમી આપતા હતા તો આપણે એનું ટેમ્પરેચર કેટલું 0 સેલ્સિયસ જોવા મળતું હતું સેમ એની પ્રોસેસ અહીંયા પણ છે કે અહીંયા પણ આપણે જે ઉષ્મા આપીએ છીએ એ ઉષ્મા શું થાય છે તો કે પાણીના જે અણુઓ જે છે એટલે કે પાણીના અંદર જે અણુઓના જે સંઘટકો રહેલા છે એ સંઘટકોને શું મળે છે ઉષ્મા મળે છે એટલે કે ઉષ્મા મેળવે છે
હવે ઉષ્મા મળે છે શું થશે કે એક પ્રવાહી જે છે એટલે કે પાણી જે છે પાણીના અણુઓ વચ્ચે જે કણો વચ્ચે આંતરઅણુવીય આકર્ષણ બળ રહેલું હોય છે એ આંતરઅણુવીય આકર્ષણ બળ શું થાય છે એ ઉષ્મા મળવાથી એટલે કે નિર્બળ બને છે એટલે કે એમના વચ્ચેના આકર્ષણ બળમાં શું થશે ઘટાડો થાય છે અને આકર્ષણ બળમાં ઘટાડો થાય છે માટે જે પાણીના જે અણુઓ હોય છે શું થાય છે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે શું થાય છે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોવાથી શું થશે કે પાણીના જે કણો છે એના જે છૂટા છૂટા ગોઠવાશે એના કારણે દ્રવ્યની અવસ્થા છે એના અંદર પણ શું થાય છે બદલાય છે અને એ જે દ્રવ્યની અવસ્થા છે એ શું થશે કે પાણી જે છે એટલે કે પ્રવાહી અવસ્થામાંથી વરાળ એટલે કે વાયુ અવસ્થામાં રૂપાંતરિત થાય છે કે અને એ જે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરિત કરવા માટે જે ઉષ્મા આપવી પડે છે એને શું કહેવામાં આવે છે તો કે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવશે શું કહેવામાં આવશે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા તો કે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા એટલે શું તો કે આપણે જે આગળ જોઈ રીતે જ શું આવશે એના ત્રણ મુદ્દા અગત્યના હતા કયા કયા હતા તો કે એક વાતાવરણ દબાણ શું આવશે એક વાતાવરણ દબાણે ઉત્કલન બિંદુ જેટલા તાપમાન એક વાતાવરણ દબાણે ઉત્કલન બિંદુ જેટલા તાપમાને 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં ફેરવવા માટે આપવી પડતી જરૂરી ઉષ્માને શું કહેવામાં આવશે તો કે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે બરોબર હવે બીજી વસ્તુ કે અહીંયા આપણે જે પાણી જે છે પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા કેટલી છે પ્રવાહીની એ પાણી જે છે એની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા કેટલી હોય તો કે પાણી જે છે એની બાષ્પાયન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય ઉષ્માનું મૂલ્ય 22.6 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ શું આવશે 22.6 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ જેને આપણે બીજી રીતે લખવું તો પણ લખી શકાય કે 2.26 ગુણ્યા 10⁶ જૂલ પ્રતિ કિલોગ્રામ બરોબર એટલે કે તમે અહીંયા શું કરો છો જે કિંમત છે કિંમતનું મૂલ્ય નાનું થાય તો ઘાતમાં શું થાય છે વધારો થાય છે ક્લિયર અહીંયા સુધી હવે એનાથી આગળ કે અહીંયા આપણે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા જે છે એટલે કે એના અંદર તમે શું કરો છો તો કે અહીંયા આગળ તમને એ જોવા મળે છે કે આપણે જે પાણી જે છે તમે એને ગરમી આપો છો તે સમયગાળા દરમિયાન પાણીનો જે ઉષ્મા છે એના કરતાં વરાળના અંદર ઉષ્મા કેવી રહેલી હોય છે વધારે રહેલી હોય છે માટે જ આપણે ખબર હશે તમને કે પાણી ગરમ પાણી કરતાં પાણીની વરાળથી વધુ દજાય છે ક્લિયર અહીંયા સુધી તો અહીંયા આપણે જોયું છે કે ઉત્કલન બિંદુનો જે પ્રયોગ હતો એટલે કે પદાર્થનું ઉત્કલન બિંદુ કેવી રીતે આપણે નક્કી કરતા તેના આધારે આપણે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા એના વિશે આપણે જાણકારી મેળવી જે આપણે ગલન ગુપ્ત ઉષ્મા તો એના જેવી સેમ થિયરી છે માટે આ બે પ્રશ્નો જે છે આપણે પરીક્ષાના અંદર પૂછવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તેના પર ખાસ ધ્યાન આપી તૈયારી કરજો બરોબર અને આ મુદ્દા તમારી નોટબુકમાં નોંધી લો એક મિનિટ